તમને જ કોઈ સવારમાં ઉઠતા જ એમ કહી દે કે ભાઈ એક બે વસ્તુ બની છે, પડી છે રાતની, અને એ વધેલી વસ્તુમાંથી તમારે કંઈક એવી વસ્તુ બનાવવાની છે કે ટિફિનમાં જાય તો છોકરાઓ બી ખુશ, તમે બી ખુશ, અને એમને ખાવામાં મજા બી આવી છે. ઓકે, તો આજે મારે એવું જ થયું હતું. તો મેં આજે વધેલી રોટલી અને 2-4 ઢોકળાના કટકા વધ્યા હતા, એમાંથી એક મસ્ત ટાકોસ કે જે બી તમારે નામ આપવું હોય તમે આપી શકો છો, તો બનાવી લીધું છે. તમે બી ટિફિનમાં એક નવી યુનિક રેસીપી બનાવવી હોય, કંઈક અલગ છોકરાઓ માગતા હોય તો આ બનાવજો, તમને મજા આવશે. ચલો રેસીપી બતાવું અને ટેસ્ટ કરીને બી કહું કે કેવું બન્યું છે. ઓકે, ફ્રેન્ડ બહુ જ મસ્ત બન્યું છે. કોઈ એમાં ચીઝની વધારે પડતું સોસની કેચઅપની, એક બેની જગ્યાએ ભલે ને 3-4 ખવાઈ જાય. અંદર કેરી અને ગ્રીન ચટણીનું કોમ્બિનેશન. ચલો બતાવો ફ્રેન્ડ, બહુ જ મસ્ત. હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. રાતના ઢોકળા છે, પણ એ બી 2 કે 3 જ વધ્યા છે. વધારે 4 પીસ છે, નાના નાના. સવાર ટિફિનમાં કાં તો પછી તમારે જોબ ઉપર જવું છે અને કંઈક ટેસ્ટી બનાવી લઈ જવું છે, આવું લઈ જાવ તો વધેલું ઘટેલું કહેવાય. તો મારા જોડે 2 રોટલી છે રાતની અને આ ઢોકળું છે. તો એમાંથી તમે લઈ જશો તો બી લોકો તમારું આ વસ્તુ ખાવાનું ખાઈને ખુશ થશે. છોકરાઓના ટિફિનમાં ભરશો તો છોકરાઓને મજા આવશે. એક ઘરની વસ્તુ ફ્રીજમાં રેલીમાંથી એક તમને અલગ જ વસ્તુ બનાવીને બતાવું. એકવાર ખાશું એના ફેન થઈ જશો. તો કેરી પડી હતી ફ્રૂટમાં, તો મેં એ લઈ લીધી છે અને થોડી સમાર લઈશ ઝીણા ઝીણું. રોટલી છે 2, જે રીતે તમારે બનાવવી હોય. તો પહેલાં તો તમારી જોડે જે આ છે ઢોકળું, એને મેશ કરી લો. કશું જ કરવાનું નથી, આ છે એ જ વસ્તુ તમારે લેવાની છે. વધારે કોઈ વસ્તુ તમારે આરફેર કરવાની નથી. બસ એને ભૂકો કરી લો અને એમાં થોડી 1 થી 2 ચમચી જેટલી સેવ એડ કરો. કરવી હોય તો, ના કરવી હોય તો બી ચાલે. ચવાણું એડ કરવું હોય તો ચવાણું એડ કરો. કોઈ એવું વસ્તુ નથી કે તમે છોકરાઓને ના આપી શકો. આપણે ઘરે ઢોકળું બનાવતા જ હોઈએ છીએ, બરાબર? તો આપણું મસ્ત માવો તૈયાર થઈ ગયો છે, ફિલિંગ તૈયાર થઈ ગયું છે. હવે કેરીની જગ્યાએ તમે ટામેટું, ડુંગળી, અમેરિકન કોર્ન, કાકડી, કોબી જે લેવું લઈ શકો. પણ મને આજે ન તો કેચઅપ લેવું, ન તો ચીઝ લેવું, કોઈ એવી વસ્તુ નથી લેવી કે છોકરાઓને વધારે પડતી ખવડાવીએ તો પ્રોબ્લેમ થાય. તો કેરી લીધી છે અને ઝીણી ઝીણી સમાર લઈશ. બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ. તમે એકલું ખાશો ને, આમાં તમે થોડું લીંબુ, ખાંડ, કંઈ નહીં, આપણે જે કરીએ છીએ કરીએ. એક રોટલી લઈ લઈશું અને એક ભાગમાંથી કટ કરી લઈશું. તમારે ઊભો બી તમે કરી શકો, રાઉન્ડ કરવો તો બી કરી શકો. હવે તમારા જોડે જે બી ચટણી હોય એને ભરપૂર એક બાજુ લગાવી દો. સ્પાઇસી ખાતા હોય, છોકરા જેવું બી ખાતા હોય, બરાબર? હવે તમે જે આ બનાવ્યું છે એને એક સાઈડ મૂકી દો. સિમ્પલ છે, કશું જ નથી. પણ જો આ રીતે તમે ટ્વિસ્ટ આલીને બનાવી લીધું ને તો મજા આવી જશે. જે રીતે અંદર માય એ રીતે, પછી એવું ના થાય કે છોકરાઓ ખાય અને ઢળી જાય. છે સીધું સાદું સિમ્પલ ફ્રેન્ડ. અને તમે થઈ ગયું. હવે એક તવીમાં બટર મૂકી દો. કોઈ ચીઝ, કોઈ કેચઅપ, કશાની જરૂર ફ્રેન્ડ નથી. અને જો આ છોકરાઓને મજા પડી જાય તો તમારે તો ટેન્શન ફ્રી થઈ જવાનું. અને જ્યારે બી તમે આ વસ્તુ બનાવો એટલે થોડી વધારે બનાવો. રોટલી તો બધાના ઘરે હોય છે ફ્રેન્ડ. ચાલો બટર લઈ લઈશું. બટર, ઘી, જેમાં બી તમારે શેકવું હોય. નહીં શેકવું હોય તો બી ચાલશે, પણ થોડું ક્રિસ્પી છોકરાઓને સારું લાગશે. તવીમાં મૂકી દો અને એને ક્રિસ્પી થાવ ત્યાં સુધી શેકી લો. શેકી લીધી છે. હવે ઉપરથી થોડી સેવ દેખાય છે, બસ આ રીતે થોડી એને સ્પ્રિંકલ કરી દેવાની છે.
અને મૂકી દો ડીશમાં. ઠંડુ થાય એટલે ટિફિન બોક્સમાં ભરી લો. એ જ રીતે મેં બીજું બનાવી લીધું છે, તો હું એને ઘીમાં શેકી લઈશ, બટરમાં, સોરી. છે ને મસ્ત? જે બી તમારી ચોઈસ હોય એ પ્રમાણે તમે આને બનાવી શકો છો.